જામનગરમાં આવેલું હાપા માર્કેટિંગ યાર્ડ એટલે ખેડૂતોની જણસો વેચવા માટેનું વિશ્વસનીય સ્થળ, જેને લઈને જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં દરરોજ ખેડૂતો જણસો વેચવા માટે લાંબી લાઈનો લગાડતા હોય છે. આજે જામનગર યાર્ડમાં 939 ખેડૂતો જણસો વેચવા માટે આવ્યા હતા. પરિણામે 35,156 મણ જણસોની આવક નોંધાઈ હતી અને તેમાં પણ અન્ય દિવસોની સરખામણીએ આજે જીરુની સૌથી વધુ આવક નોંધાઈ છે. તો ગઈકાલની સરખામણીએ જીરુના ભાવમાં પણ વધારો નોંધાયો છે. આથી ખેડૂતો ગેલમાં આવી ગયા છે. જીરુની વાત કરવામાં આવે તો આજે 147 ખેડૂતો જીરું વેચવા માટે આવ્યા હતા અને જીરુના ભાવ 2900 રૂપિયાથી લઈ 6,200 રૂપિયા જેવા બોલાયા હતા. બીજી તરફ 4,722 મણ જીરુની આવક નોંધાઈ હતી અને અજમોના ભાવ 2330 રૂપિયાથી 3,675 રૂપિયા જેવા બોલાયા હતા. અને જામનગર યાર્ડમાં 57 ખેડૂતો અજમો વેચવા માટે આવતા 3,267 મણ અજમોની આવક નોંધાઈ હતી. ઉપરાંત વાત કરીએ અજમાની ભૂસીની તો 50 રૂપિયાથી લઈ 2990 મણ રૂપિયા જેવા અજમોની ભૂસીના ભાવ મળ્યા હતા અને 3107 મણ અજમોની ભૂસી આજે જામનગર યાર્ડમાં ઠલવાઈ હતી. ધાણાના ભાવ 1000 રૂપિયાથી 1500 રૂપિયા અને સૂકી ડુંગળીના ભાવ 85 રૂપિયાથી લઈ 400 રૂપિયાના ભાવે વેચાઈ હતી. ઉપરાંત ઘઉંની વાત કરીએ તો 395 રૂપિયાથી 519 રૂપિયાના ભાવે ઘઉં વેચાયા હતા અને મગના ભાવ 1600 રૂપિયાથી લઈ 1905 રૂપિયા જેવા મળ્યા હતા. સાથે જ અડદના ભાવ ખેડૂતોને 800 રૂપિયાથી 1945 રૂપિયા અને તુવેરના ભાવ 805 રૂપિયાથી 2300 રૂપિયા જેવા ખેડૂતોને મળ્યા હતા. વાત કરીએ ચોળીની તો 1980 રૂપિયાથી 3940 રૂપિયાના ભાવે ચોળી વેચાઈ હતી અને મેથીના ભાવ 1100 રૂપિયાથી 1300 રૂપિયા જેવા મળ્યા હતા. ઉપરાંત ચણાના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 1200 રૂપિયાથી લઈ 1311 રૂપિયા જેવા ચણાના ભાવ મળ્યા હતા. સફેદ ચણાના ભાવ 1700 રૂપિયાથી લઈ 2200 રૂપિયા અને મગફળી ઝીણીના ભાવ 950 રૂપિયાથી 1190 રૂપિયા જેવા મળ્યા હતા. સાથે સાથે મગફળી જાડીની વાત કરીએ તો 900 રૂપિયાથી લઈ 1165 રૂપિયાના ભાવે મગફળી વેચાઈ હતી. જોકે મગફળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો મગફળી વેચવાથી વિમુખ થયા છે. આથી આજે 1566 મણ મગફળીની જ આવક નોંધાઈ હતી. સાથે એરંડાના ભાવ 1000 રૂપિયાથી 1080 રૂપિયા અને તલના ભાવ 1200 રૂપિયાથી 2790 રૂપિયા જેવા બોલાયા હતા, જેને લઈને ખેડૂતોમાં તલના ભાવને લઈ ખુશી જોવા મળી રહી છે. ઉપરાંત કપાસના ભાવમાં મામૂલી વધારો નોંધાયો છે. આજે 1000 રૂપિયાથી 1500 રૂપિયા જેવો કપાસનો ભાવ બોલાયો હતો અને લસણના ભાવ 1050 રૂપિયાથી 2980 રૂપિયા જેવા રહ્યા હતા.